હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે મમ્મી કંઈક નવું બનાવવાના છે, તો આપણે મમ્મીને પૂછીએ કે શું બનાવવાના છે। આજે આપણે ગોળની કઢી બનાવવાના છે। આપણે 2.5 ગ્લાસ પાણી લીધું છે। હવે નાખશું આપણે એમાં 1 વાટકો ગોળ, પછી અડધી વાટકી બાજરાનો લોટ। હવે એ બધું મિક્સ કરીને હલાવવાનું। હાલો આપણે હવે આ ગેસ પેટાવ્યો છે। હવે એમાં નાખ્યું 2 ચમચી જેટલું ઘી। હવે તજ 2 ટુકડા, 3 નંગ લવિંગ નાખ્યા છે, 1 ચમચી અજમા, ગરમ થઈ જાય એટલે પછી આપણે આ કઢી નાખીએ। હવે આપણે નાખશું કઢીનું પાણી। હવે આ ઉકળી જાય ને પછી ગરમ ઘાટી થતી જાય। આ કઢી શરદી ઉધરસ કે થયું હોય તો નાના બાળકો પણ પી શકે અને મોટા પણ પી શકે। આ ઘરેલું ઉપાય છે। હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે। હવે આ જાડી થઈ ગઈ થોડી થોડી, અને હવે આપણે વાટકામાં કાઢી લઈશું। આ ગરમા ગરમ કઢી તૈયાર થઈ ગઈ છે। હવે હું એને પીશ। શરદી ખાંસી હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરજો, અને અમારી આવી જ રેસીપી જોવા માટે એકતાસ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।